વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત વિષયનું ત્રીજું ચેપ્ટર છે સંખ્યા સાથે રમતમાં વધુ માહિતી મેળવીએ. આપણે રિવિઝન કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે કોઈ પણ સંખ્યાના અવિભાજ્ય અવયવ કઈ રીતે શોધી શકાય એના વિશે વાત કરી હતી. તો અવિભાજ્ય અવયવ બે રીતે શોધી શકાય, એક તો ભાગાકારની રીત અને બીજું છે કે અવયવરૂપ એટલે ફેક્ટર ટ્રીની મદદથી અવિભાજ્ય અવયવો. હવે અવિભાજ્ય અવયવ શોધ્યા પછી એ અવિભાજ્ય અવયવને આપણે 2 થી 3 સંખ્યાનો सामान्य अवयव होती अथवा तो अवयवी शोधीने सामान्य अवयवी शोधी एना विषे आज આપણે ચર્ચા કરવાની છે. તો આજે આપણે શરૂઆત કરીએ તો ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવની ટોચમાં એટલે કે ટૂંકમાં ગુસા તરીકે ઓળખવામાં આવે છે. તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે શું? ગુરુત્તમ એટલે કે મોટામાં મોટું અથવા સૌથી મોટું, પછી સામાન્ય અવયવ એટલે કે સરખા અવયવ. તો આપેલી 2 કે 3 સંખ્યા હોય તેના અવયવોમાં જે સૌથી મોટામાં મોટું સામાન્ય અવયવ હોય તેને શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ કહે છે. આપણે વ્યાખ્યા જોઈએ તો 2 કે 2 થી વધારે આપેલી સંખ્યાઓમાં અવયવોમાં સૌથી મોટો સામાન્ય અવયવ છે. એટલે આપેલી સંખ્યાઓનો ગુરુત્તમ સામાન્ય અવયવ. ચલો વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે જોઈએ તો 2 કે 2 થી વધારે એટલે કે આપેલી સંખ્યાઓમાં 2 સંખ્યા એવી હોય, 3 એવી હોય કે 3 થી વધારે જેટલી સંખ્યા આપેલી હોય એ સંખ્યાઓમાં અવયવો શોધવાના છે. અવયવો કઈ રીતે શોધવાના? તો અવિભાજ્ય અવયવોની રીતથી અવયવો શોધવા છે અને એ અવયવમાં શું કરવાનું? સૌથી મોટો સામાન્ય અવયવ શોધવાનો છે અને એ અવયવને શું કહેવાય? આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ. એટલે કે જે સંખ્યા આપેલી છે એને આપણે અવિભાજ્ય અવયવોની મદદથી અવયવો શોધી અને અવયવો શોધી એમાંથી સામાન્ય એટલે કે સરખા આવતા હોય અવયવો એમાંથી સૌથી મોટો અવયવ એને શું કહેવાય? ગુરુત્તમ સામાન્ય અવયવ. એક્ઝામ્પલ જોઈએ, ગુરુત્તમ સામાન્ય અવયવને ટૂંકમાં ગુસા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીસ અને 42 નો ગુસા શોધવાનો છે. ગુસા એટલે શું થશે? ગુરુત્તમ સામાન્ય અવયવ શોધવાનો છે. તો પેલા 30 ના આપણે અવિભાજ્ય અવયવ લખી, પછી 42 ના અવિભાજ્ય અવયવ લખી અને એમાંથી સામાન્ય અવયવો શોધીએ. તો ચલો 30 ના અવિભાજ્ય અવયવ. 30 ના અવિભાજ્ય અવયવ છે તો ભાગાકારની રીતે અવિભાજ્ય અવયવ શોધશું. તો 30 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ. તો 2 વડે ભાગી શકીએ છીએ તો 30 ભાગ્યા 2 એટલે 15. તો 15 ને 2 વડે ભાગી શકતા નથી. તો 15 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 3. તો 15 ને 3 વડે રીતે ભાગી શકીએ છીએ. અહીંયા આવશે 3. તો 15 ભાગ્યા 3 એટલે 5. હવે 5 ને આપણે 3 વડે ભાગી શકતા નથી અને 5 એ પોતે પણ અવિભાજ્ય સંખ્યા છે. એટલે 5 ને 5 વડે ભાગીશું તો 5 ભાગ્યા 5 એટલે ભાગફળ મળશે 1. તો 30 ના શું ભાગ પડ્યા? 2, 3 અને 5. તો 2 ગુણ્યા 3 એટલે 6. 6 ગુણ્યા 5 એટલે 30. તો 30 બરાબર
2 ગુણ્યા 3 ગુણ્યા 5. હવે એ જ રીતે 42 ના અવયવો શોધશું. તો 42 છે, તો 42 માં એકમનો અંક શું છે? 2. તો એકમનો અંક 2 છે, તો 42 ને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ. તો ભાગ ક્યાંથી પડશે? 2 વડે. તો 42 ભાગ્યા 2 એટલે 21. હવે 21 છે, એનો એકમનો અંક 2 છે, તો 21 ને આપણે 2 વડે તો નિશેષ ભાગી નહીં શકીએ. તો 2 પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 3. તો 21 ને 3 વડે ભાગીએ. તો 21 ભાગ્યા 3 એટલે 7, એટલે 7 તરી 21. હવે 7 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે, કેમ કે 7 ને આપણે 3 વડે ભાગી શકતા નથી, 7 ને 5 વડે પણ ભાગી શકતા નથી, અને 7 ને 7 વડે ભાગી શકીએ છીએ. તો 7 ભાગ્યા 7 એટલે 1. 2 તરી 6 અને 6 સતા 42. તો 42 ના અવિભાજ્ય અવયવ ક્યાં મળ્યા? 2, 3 અને 7. 2 ગુણ્યા 3 ગુણ્યા 7. તો આપણે ગુસાઅ શોધવા છે. ગુસાઅ બરાબર, ચલો આપણે શું કરવાનું છે કે સામાન્ય અવયવ શોધવાના છે. તો ચાલો બંનેમાં સામાન્ય અવયવ તો 2 મળ્યા, તો એક પેર 2 ની મળી એટલે 2 લખશું. બીજી કઈ જોડ મળી? 3 ની. તો 2 ગુણ્યા 3. હવે જોવાનું છે કે બંનેમાં 2 2 છે, તો 2 વખત 2 મળશે નહીં. સામાન્ય અવયવ શોધતા ત્યારે શું કરતા કે જેટલા સરખા હોય એક જ વાર લખતા. તો બંનેમાં 2 છે, તો 2 એકવાર સરખા થાય તો એક વખત 2 લખશું. પછી 3 પણ બંને સંખ્યામાં છે, તો 3 બીજી વાર લખશું. તો 2 ગુણ્યા 3 6. તો આપેલી સંખ્યા એટલે કે 30 અને 42 નો ગુસાઅ શું મળશે? 6. હવે 30 અને 42 નો ગુસાઅ 6 મળે છે, એનો મતલબ એ કે 30 ને આપણે 6 વડે ભાગી શકીએ છીએ અને 42 ને પણ આપણે 6 વડે ભાગી શકીએ છીએ. તો આપણે એવું કહી શકાય કે ગુસાઅ એ એવી મોટામાં મોટી સંખ્યા છે, એટલે કે મહત્તમ સંખ્યા છે અથવા ગુરુત્તમ સંખ્યા છે કે જેને આપણે આપેલી સંખ્યા વડે ભાગી શકીએ. તો ગુસાઅ શું છે કે આપેલી સંખ્યા વડે, જે આપણને સંખ્યા આપી છે બંને વડે ગુસાઅ વડે આપેલી બંને સંખ્યાને નિશેષ ભાગી શકાય. ચલો 30 અને 42 નો ગુસાઅ શોધો. આપણે ફરીથી જોઈએ તો પહેલા 30 ના અવિભાજ્ય અવયવ શોધ્યા, પછી 42 ના અવિભાજ્ય અવયવ શોધ્યા. 30 અને 42 ના અવિભાજ્ય અવયવ એટલે એમાંથી સરખા અવયવ છે એ બંનેનો ગુણાકાર કર્યો એટલે આન્સર મળ્યો 6. હજી જો બંનેમાં આવે તો એક મિનિટ, 42 માં શું આવે છે? 7. તો 30 ના અવયવ ક્યાં મળ્યા? 2, 3 અને 5. 42 ના અવયવ ક્યાં મળ્યા? 2, 3 અને 7. હવે સામાન્ય અવયવ ક્યાં નીકળે? તો બંનેમાં 2, બંનેમાં 3. હવે 5 એ 30 પાસે છે પણ 42 પાસે નથી. એ જ રીતે 7 42 પાસે છે પણ 30 પાસે નથી. તો સામાન્ય અવયવ ક્યાં મળ્યા? તો 2 ગુણ્યા 3. 2 ગુણ્યા 3 એટલે 6. તો આપણને આપેલી સંખ્યાનો ગુસાઅ શું મળ્યો? 3 દુ 6 મળ્યો. તો 6 એ એવી સંખ્યા છે જેને 30 અને 42 ને નિશેષ 6 ભાગી શકાય. એટલે ગુસાઅ એ એવી સંખ્યા છે જેના વડે આપેલી સંખ્યાઓને નિશેષ ભાગી શકાય. હવે નેક્સ્ટ આપણને છે બે સંખ્યા આપી છે, એવી જ આપણને જો 3 સંખ્યા આપે તો 3 સંખ્યાનો ગુસાઅ શોધીએ. વીસ 28 અને 36 નો ગુસાઅ શોધો. 20, 28 અને 36 નો પહેલા અવિભાજ્ય અવયવ શોધશું. તો પહેલા આવશે 20, 28 અને 36. આ ત્રણેય સંખ્યાના અવિભાજ્ય અવયવ શોધશું. પછી શું કરશું? 20 ના અવિભાજ્ય અવયવ લખશું, 28 ના અને 36 ના, અને પછી શું કરશું? સામાન્ય અવયવોનો ગુણાકાર. તો ચલો પહેલા 20 ના અવિભાજ્ય અવયવ શોધવા છે. તો 20 ના અવિભાજ્ય અવયવ શોધવા છે તો 20 ને 2 વડે નિશેષ ભાગી શકાય. તો 20 ભાગ્યા 2 એટલે કેટલા મળશે? 10. હવે 10 છે તો 10 ને પણ 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો
તો 10 ભાગ્યા 2 એટલે 5 ને 5 તો પોતે જ અવિભાજ્ય સંખ્યા છે તો 5 ભાગ્યા 5 એટલે 1 તો 5 દુ 10 અને 10 દુ 20 તો 20 ના અવયવ ક્યાં મળ્યા 20 ગુણ્યા 2 ગુણ્યા 5 એ જ રીતે 28 નો અવિભાજ્ય અવયવ શોધીએ તો 28 ને 2 વડે ભાગી દો 14 ને 2 વડે ભાગી શકાય છે તો 14 ને 2 વડે ભાગી દો 7 7 અવિભાજ્ય સંખ્યા છે તો 7 ભાગ્યા 7 એટલે 1 7 દુ 14 અને 14 દુ 28 તો 28 ના અવયવ ક્યાં મળ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 7 એ જ રીતે 36 ના અવયવ શોધીએ ચલો 36 ને 2 વડે ભાગી દો 18 હજી 18 નો એકમ નંબર 2 છે તો 18 ને પણ 2 વડે ભાગી શકાશે તો 18 ભાગ્યા 2 એટલે 9 9 છે તો 9 ને 2 વડે નિશેષ ભાગી શકતા નથી તો 2 પછીનો અવિભાજ્ય સંખ્યા કઈ છે 3 તો 9 ને 3 વડે નિશેષ ભાગી શકાય છે તો 9 ભાગ્યા 3 એટલે 3 હવે 3 ને 3 વડે નિશેષ ભાગી તો 1 3 તરી 9 9 દુ 18 અને 18 દુ 36 તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 હવે શું લખશું ગુસા ચલો ગુસા બરાબર શું મળશે બધી સંખ્યાઓમાંથી સામાન્ય અવયવ શોધશું તો એક ફેર કઈ મળે છે 2 કેમ કે 2 એ બધી સંખ્યામાં છે તો એક વખત 2 લખશું ગુણ્યા હજી આ બીજી વાત છે બીજી વખત 3 3 ની ફેરમાં 2 મળે છે તો બીજી વખત 2 લખશું હવે શું મળશે આમાં 5 છે આમાં 5 નથી આમાં 5 નથી તો એકેય સંખ્યા એવી નથી કે જે 3 એ 3 સંખ્યાના અવયવમાં આવે આ 3 છે તો 3 એ 2 માં આવે છે 36 માં આવે છે પણ 28 કે 20 માં આવતા નથી તો 3 અવિભાજ્ય અવયવમાં નહીં આવે સામાન્ય અવયવમાં સામાન્ય અવયવમાં 3 આવશે નહીં તો આપણે ગુસામાં શું મળ્યું 2 ગુણ્યા 2 એટલે 4 આ 3 વખત 2 છે એટલે કે 3 વખત 2 લખવાના થશે નહીં 3 વખત 2 એટલે કે 2 ની એક જોડ બને છે એના 2 લખ્યા પછી આ 2 ની બીજી જોડ બને છે એના 2 2 ગુણ્યા 2 એટલે 4 તો 4 એ એવી સંખ્યા છે કે જેના વડે 20 28 અને 36 ને નિશેષ ભાગી શકાય તો ફરીથી જોઈએ તો આપણે 20 ના અવિભાજ્ય અવયવ લખ્યા 28 ના અવિભાજ્ય અવયવ અને 36 ના અવિભાજ્ય અવયવ પાડ્યા અને એને ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યા ગુણાકાર સ્વરૂપે દર્શાવવા એનો ગુણધર્મ સામાન્ય અવયવ એટલે કે મોટામાં મોટો સામાન્ય અવયવ શોધવો છે તો એમાંથી સરખી સંખ્યા જે અવયવ આવે છે એ સામાન્ય અવયવ લખ્યા કેમ કે 2 વખત છે તો આપણે બધા અવયવ છે એટલે 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 એટલે 4 તો આપેલી ત્રણેય સંખ્યાઓનો ગુણધર્મ સામાન્ય અવયવ કયો મળ્યો 4 એમ કહી શકાય કે 4 વડે આપેલી ત્રણેય સંખ્યાઓને નિશેષ ભાગી શકાય બધું આગળ જોઈએ તો બે ક્રમિક સંખ્યાઓનો ગુણધર્મ સામાન્ય અવયવ એટલે કે ગુસા હવે બે ક્રમિક સંખ્યાઓનો ગુસા શું થાય આપણે શોધશું તો બે ક્રમિક સંખ્યા એટલે કે ક્રમમાં આવતી સંખ્યા આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ 9 અને 10 હવે 9 અને 10 બે ક્રમિક સંખ્યા છે તો આપણે જોયું કે બે ક્રમિક સંખ્યા હોય એ હંમેશા સહ અવિભાજ્ય સંખ્યા બને તો સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય તો જે બે સંખ્યાના અવયવોમાંથી સામાન્ય અવયવ માત્ર એક હોય તેવી સંખ્યાને શું કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા તો 9 અને 10 ના આપણે અવયવ પાડીએ એટલે સામાન્ય અવયવ 1 નીકળે છે એટલા માટે 9 અને 10 કેવી થશે સહ અવિભાજ્ય સંખ્યા તો આપણે 9 અને 10 અવયવ લખી અવિભાજ્ય અવયવ તો ચલો 9 ને 2 વડે નિશેષ ભાગી શકતા નથી તો 2 પછી 3 તો 3 કરી 9 3 ને 3 વડે ભાગી તો 1 તો 9 ના ભાગ શું મળ્યા 3 ગુણ્યા 3 એ જ રીતે 10 ના અવિભાજ્ય અવયવ 10 ને 2 વડે ભાગી તો 5 અને 5 ને 5 વડે ભાગી તો 1 કેમ કે 5 એ કેવી છે અવિભાજ્ય સંખ્યા છે તો 5 ગુણ્યા 2 એટલે 10 તો 10 બરાબર શું લખી શકાય 2 ગુણ્યા 5 તો
હવે બંને સંખ્યા છે એમાં સામાન્ય અવયવ એક પણ નીકળતો નથી કે 3 એ 9 પાસે છે પણ 10 પાસે નથી. તો સામાન્ય અવયવ કઈ સંખ્યા ન નીકળે તો 0 નહીં કહેવાનું. એટલે ગુણાકારમાં સૌથી નાની એટલે કે તટસ્થ સંખ્યા કઈ છે 1 છે. તો આપણે શું કહી શકાય સામાન્ય અવયવ એટલે કે ગુસા બરાબર 1. તો આપણે કહી શકીએ કે બે ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા 1 જ મળે. શા માટે? તેનું કારણ શું છે કે બે ક્રમિક સંખ્યા હંમેશા સહ અવિભાજ્ય સંખ્યા હોય છે. તો સહ અવિભાજ્ય સંખ્યા સામાન્ય અવયવ 1 હોય છે. સામાન્ય અવયવ 1 છે તેનો ગુસા પણ 1 મળે. તો બે ક્રમિક સંખ્યાનો ગુસા હંમેશા શું મળે 1 જ મળે. હવે નેક્સ્ટ જોઈએ આ તો બે ક્રમિક સંખ્યા છે. તો બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા શોધીએ. બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા. બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા. તો ક્રમિક એકી સંખ્યા એટલે શું? તો પહેલા આપણે એકી સંખ્યા લખીએ તો એકી સંખ્યા કઈ છે 1 3 5 7 9 11 13 15 આ બધી શું છે એકી સંખ્યા છે અનંત સુધી ચાલશે. આપણે શું કરવાનું છે બે ક્રમિક એકી સંખ્યા એટલે ક્રમમાં આવતી એકી સંખ્યા. તો 1 અને 3 ક્રમિક એકી સંખ્યા થશે. 3 અને 5 ક્રમિક એકી સંખ્યા થશે. સ્વાભાવિક એ રીતે આપણે 9 અને 11 લઈએ. તો 9 અને 11 બે ક્રમિક એકી સંખ્યા છે. તે 9 પણ એકી સંખ્યા છે અને 11 પણ એકી સંખ્યા છે અને બે ક્રમમાં આવે છે એટલે ક્રમિક એકી સંખ્યા. તો આપણે 9 અને 11 નો ગુસા શોધીએ. તો 9 અને 11 નો ગુસા. હવે 9 અને 11 ક્રમિક એકી સંખ્યા છે એટલા માટે આપણે 9 અને 11 નો ગુસા શોધીએ. એટલે કે તમે કોઈ પણ બે ક્રમિક એકી સંખ્યા લઈ શકો. તો 21 અને 23 છે એ બે ક્રમિક એકી સંખ્યા થશે. 25 અને 27 પણ ક્રમિક એકી સંખ્યા થશે. તો આપણે અત્યારે કઈ લીધી 9 અને 11. તો 9 અને 11 અવિભાજ્ય અવયવ લખશું. તો 9 ને 3 વડે ભાગી તો 3 અને 3 ને 3 વડે ભાગી તો 1. તો 9 બરાબર શું થશે 3 ગુણ્યા 3. એ રીતે 11. હવે 11 તો અવિભાજ્ય સંખ્યા છે. તો 11 ને 11 વડે નિશેષ ભાગી શકાય. તો 11 ને 11 વડે ભાગી તો 1. તો 11 ના અવયવ ક્યાં મળ્યા 11. હવે બંને સંખ્યાના અવયવ લઈ તેમાં કોઈ સામાન્ય અવયવ મળતો નથી. સામાન્ય અવયવ નથી મળતો તો એનો ગુસા શું મળશે 1. તો ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર 1. હવે બીજું એક્ઝામ્પલ ચેક કરીએ તો 25 અને 27. 25 અને 27 ક્રમિક એકી સંખ્યા છે તો એ બંનેના આપણે ગુસા શોધીએ. તો પહેલા શું કરશું બંનેના અવિભાજ્ય અવયવ લખશું. તો 25 ને 2 વડે નિશેષ ભાગી શકતા નથી કારણ કે એનો એકમનો અંક શું છે 5. પછી 3 વડે. તો 3 ની અવિભાજ્યતાની ચાવી શું છે તો 2 + 5 એટલે કે 7 મળે છે. તો 7 ને 3 વડે નિશેષ નથી ભાગી શકતા એટલા માટે 25 ને પણ 3 વડે નિશેષ ભાગી શકતા નથી. પછી આવશે 5. તો 25 ને 5 વડે ભાગીએ તો 5 અને 5 ને 5 વડે ભાગીએ તો 1. તો 25 ના અવયવ ક્યાં મળ્યા 5 ગુણ્યા 5. એ જ રીતે 27 ના અવિભાજ્ય અવયવ લખશું. ચલો 27 ને 2 વડે નિશેષ ભાગી શકતા નથી કેમ કે એકમનો અંક શું છે 7 છે. વિભાજ્યતાની ચાવીમાં આપણે શીખી ગયા. 2 પછીની અવિભાજ્ય સંખ્યા છે 3. તો 7 + 2 એટલે 9. તો 9 ને 3 વડે ભાગી શકાય. તો 27 ને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો 27 ને 3 વડે ભાગીએ તો 9 મળશે. હવે 9 છે તો 9 ને 3 વડે ભાગીએ તો 3 અને 3 ને 3 વડે ભાગીએ તો 1. 3 તરી 9 અને 9 તરી 27. તો આપણે 27 મળી ગયા. 27 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે ગુસા શોધીએ. ચલો ગુસા શોધવા એટલે શું થશે બંનેમાં સામાન્ય
तो अहीं 25 પાસે 5 છે તો 27 પાસે 5 નથી તો 5 સામાન્ય નહીં આવે પછી 3 છે તો 27 માં 3 છે પણ 25 માં 3 નથી તો 3 પણ નહીં આવે તો આપણને ગુસા સામાન્ય કાંઈ નથી મળતું તો શું મળશે 1 તો 25 અને 27 નો સામાન્ય અવયવ શું મળ્યો 1 હવે આપણને શું કીધું કે 25 પાસે 2 વખત 5 છે પણ આપણે સામાન્ય અવયવ શોધવાનો છે તો સામાન્ય અવયવ શું તો 25 અને 27 બંને પાસે 5 હોય તો આપણે એને સામાન્ય અવયવ કહી શકાય પણ આ તો માત્ર 25 પાસે 5 છે તો એને સામાન્ય અવયવ કહી શકાય નહીં તો આપણને ગુરુત્તમ સામાન્ય એટલે ગુસા શું મળ્યો 1 તો ચલો આપણે કહી શકીએ કે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા હંમેશા 1 મળે છે જે બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા અહીંયા 1 મળ્યો અને બીજું એક્ઝામ્પલ જોઈએ એમાં પણ શું મળ્યો 1 તો બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા હંમેશા 1 મળે છે બે ક્રમિક સંખ્યાનો ગુસા પણ 1 મળે છે અને બે ક્રમિક એકી સંખ્યાનો ગુસા પણ 1 મળે છે આ રીતે હવે જોઈએ તો બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું મળે બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા બે ક્રમિક બેકી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસાઅ તો બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શોધવો છે તો પહેલા આપણે બેકી સંખ્યા જોઈએ તો બેકી સંખ્યા કઈ કઈ છે 2 4 6 8 10 12 14 આ બધી શું છે બેકી સંખ્યા હવે આ બધી સંખ્યા ક્રમમાં આવે છે બધી બેકી સંખ્યા છે માં ક્રમિક બેકી સંખ્યા શું થશે 2 અને 4 ક્રમિક બેકી સંખ્યા થશે 4 અને 6 ક્રમિક બેકી સંખ્યા થશે તો આપણે કોઈ પણ બે ક્રમિક બેકી સંખ્યા લઈએ તો 10 અને 12 તો 10 અને 12 નો ગુસા શોધીએ 10 અને 12 નો ગુસા તો પહેલા શું કરશું 10 અને 12 ના અવિભાજ્ય અવયવ લખશું 10 અને 12 ચલો 10 ને 2 વડે નિશ્ચિત ભાગી શકાશે કેમ કે એકમનો શું છે 0 તો 10 ને 2 વડે ભાગીએ તો 5 તો 5 એ અવિભાજ્ય સંખ્યા છે તો 5 ને 5 વડે ભાગીએ તો 1 5 ગુણ્યા 2 એટલે 10 10 બરાબર 2 ગુણ્યા 5 એ જ રીતે આપણે 12 ના અવિભાજ્ય અવયવ શોધીએ તો 12 ને 2 વડે ભાગીએ તો 6 હજી 6 ને આપણે 2 વડે ભાગી શકીએ છીએ તો 6 ને 2 વડે ભાગીએ તો 3 અને 3 તો પોતે અવિભાજ્ય સંખ્યા છે તો 3 ને 3 વડે ભાગીએ તો 1 તો 3 ગુણ્યા 2 એટલે 6 અને 6 ગુણ્યા 2 એટલે 12 તો 12 ના અવિભાજ્ય અવયવ ક્યાં થશે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 તો ગુસા શોધીએ ગુસા એટલે શું થશે સામાન્ય અવયવ તો બંનેમાં સામાન્ય શું મળે છે આપણને 2 કેમકે પછી 5 છે તો 10 ને 5 વડે ભાગી શકીએ છીએ પણ 12 ના અવયવમાં 5 આવતા નથી તો બંનેમાં 2 સામાન્ય છે તો ગુસા શું મળશે 2 તો બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા શું મળ્યો આપણને 2 એ જ રીતે આપણે બીજા એક્ઝામ્પલ વડે જોઈએ તો 14 અને 16 બંને કેવી છે ક્રમિક બેકી સંખ્યા છે તો બંનેના પેલા અવિભાજ્ય અવયવ ચલો 14 ને 2 વડે ભાગીએ તો 7 7 એ પોતે અવિભાજ્ય સંખ્યા છે તો 7 ને 7 વડે ભાગીએ તો 1 તો 14 ના ભાગ ક્યાં પડ્યા 2 ગુણ્યા 7 એ જ રીતે 16 ના ભાગ પાડીએ 16 ને 2 વડે ભાગીએ તો 8 8 ને 2 વડે ભાગીએ તો 4 4 ને 2 વડે ભાગીએ તો 2 અને 2 ને 2 વડે ભાગીએ તો 1 તો 2 ગુણ્યા 2 એટલે 4 4 ગુણ્યા 2 8 અને 8 ગુણ્યા 2 એટલે 16 તો 16 બરાબર શું થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2
હવે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધીએ. ગુસાઅ બરાબર બંનેમાં સરખું શું છે તો 2. હવે 14 પાસે 7 છે પણ 16 પાસે 7 નથી અને 16 પાસે 2 છે તો 14 પાસે બીજી વખત 2 નથી તો ગુસા શું મળશે 2. તો કહી શકાય કે બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા હંમેશા 2 મળે છે. કેમ કે આપણે 10 અને 12 બે ક્રમિક સંખ્યા તેનો ગુસા શોધ્યો તો 2 મળ્યો. એ જ રીતે 14 અને 16 બે ક્રમિક બેકી સંખ્યા તેનો ગુસા પણ 2 મળ્યો. તો કહી શકાય કે બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા હંમેશા 2 મળે છે. વિદ્યાર્થીઓ આજે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે ગુસા વિશે અભ્યાસ કર્યો. તો ગુસા કોને કહેવાય તો બે કે બેથી વધારે સંખ્યાઓના અવયવ લેવા અવિભાજ્ય આવે અને અવિભાજ્યમાંથી સામાન્ય અવયવ હોય એવો મોટામાં મોટો સામાન્ય અવયવ છે એને શું કહેવાય ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુત્તમ સામાન્ય અવયવને શોર્ટમાં એટલે ટૂંકમાં ગુસા તરીકે ઓળખવામાં આવે છે. પછી જોયું તો બે ક્રમિક સંખ્યાઓનો ગુસા. તો બે ક્રમિક સંખ્યા હંમેશા સહઅવિભાજ્ય સંખ્યા હોય. સહઅવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 મળે છે. તો કહી શકાય કે જ્યારે કોઈ પણ બે સહઅવિભાજ્ય સંખ્યા હોય તેનો ગુસા શોધીએ તો 1 મળે. હવે 4 અને 15 બે કેવી છે સહઅવિભાજ્ય સંખ્યા છે. તો 4 અને 15 નો ગુસા શોધીએ તો 4 ના અવયવ કેમ મળશે 4 ને 2 વડે ભાગી તો 2 અને 2 ને 2 વડે ભાગી તો 1. તો 4 બરાબર લખી શકાય 2 ગુણ્યા 2. એ જ રીતે 15 ના અવયવ શોધીએ તો 15 ને 2 વડે નથી ભાગી શકતા 15 ને 3 વડે ભાગી શકીએ છીએ. તો 15 ને 3 વડે ભાગીએ તો 5 અને 5 ને 5 વડે ભાગીએ તો 1. તો 15 બરાબર શું લખી શકાય 3 ગુણ્યા 5. ચલો હવે શું આવશે સામાન્ય અવયવ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ શોધશું. બરાબર ગુસા બરાબર શું મળશે સામાન્ય કંઈ મળતું નથી તો 1. 1 શા માટે મળે છે કેમ કે આપણે 4 ને 1 વડે ગુણીએ અને 15 ને 1 વડે ગુણીએ તો 6 માં કંઈ ફરક પડતો નથી એટલે સામાન્ય અવયવ આપણે કાંઈ ન હોય તો 1 લખી શકીએ. અથવા તો 1 એ શું છે ગુણાકાર માટેની સતત સંખ્યા છે એટલા માટે જ્યારે સામાન્ય અવયવ 1 પણ ન હોય ત્યારે સામાન્ય અવયવ 1 લખી શકાય છે કે ગુસા 1 મળે છે. પછી આપણે જોઈએ કે બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા. તો બે ક્રમિક એકી સંખ્યાઓનો ગુસા હંમેશા 1 મળે છે અને બે ક્રમિક બેકી સંખ્યાઓનો ગુસા તો બે ક્રમિક બેકી સંખ્યાનો ગુસા હંમેશા 2 મળે છે. તો આ આધારિત આપણે હોમવર્ક જોઈએ તો ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 3.6 સ્વાધ્યાય 3.6 માં શું આપેલું છે તો ક્વેશ્ચન 1 માં એવું છે કે ગુસા શોધો જેમાં બે સંખ્યાનો ગુસા શોધવાનો છે. ક્વેશ્ચન 2 માં ત્રણ સંખ્યાનો ગુસા શોધવાનો છે અને ક્વેશ્ચન 4 માં માગ્યા મુજબ જવાબ આપવાના છે. અને ક્વેશ્ચન 4 માં આપણને આ બે સંખ્યાનો ગુસા 1 શા માટે મળે છે શૂન્ય શા માટે નથી મળતો એના વિશેનું કારણ લખવાનું છે. અને ઉપરાંત સ્વાધ્યાય પોથીમાં ક્વેશ્ચન નંબર 19 અને 20 એમાં પણ ક્વેશ્ચન નંબર 19 માં શું આપ્યું છે તો આપેલ બે સંખ્યાનો ગુસા શોધવાનો છે અને ક્વેશ્ચન નંબર 20 માં ત્રણ સંખ્યાઓનો ગુસા શોધવાનો છે. સ્વાધ્યાય 3.6 ફેસબુકમાં લખવાનું રહેશે અને સ્વાધ્યાય પોથીમાં પૂરવાનું રહેશે. થેન્ક યુ.